નમસ્કાર, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કમ્પોસ્ટ ખાતર કેવી રીતે બનાવી શકાય છે અને ખાતર બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે, તો એ વિષય પર આજે આપણે વાત કરીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થઈ શકે છે અને એ કેટલા પ્રમાણની અંદર લેવી જોઈએ, તો એની થોડી આપણે આઈડિયા હોવી જોઈએ। તો કમ્પોસ્ટ ખાતરની અંદર પહેલાં તો કમ્પોસ્ટ એટલે કે સુગરની અંદરથી યા કોઈ બીજા સિટી કમ્પોસ્ટ છે કે એવું કોઈ પણ જગ્યા પરથી આપણને એનો જે વેસ્ટ મળે છે એ લેવો જોઈએ। જેમ કે સુગરની અંદરથી પ્રેશમર મળે છે યા ડાયરેક્ટ ફર્મેન્ટેશન કરેલું કમ્પોસ્ટ પણ મળે છે, તો કમ્પોસ્ટ લેવું જોઈએ। ત્યાર પછી છાણિયું ખાતર લેવું પડે, તમાકુ દળ, લીંબોળી ખોર, ત્યાર પછી જીપ્સમ, સુપર પાવડર, આ બધી વસ્તુ લઈ અને એને ફર્મેન્ટેશન કરવું જોઈએ સ્ટેપ બાય સ્ટેપ। તો કઈ વસ્તુ કેટલી લેવી જોઈએ, તો આજે કમ્પોસ્ટ બનાવવું હોય તો આપણે કમ્પોસ્ટની અંદર 43% કમ્પોસ્ટ લેવું જોઈએ, જે પ્રેશમર છે યા કમ્પોસ્ટ છે। 28% છાણિયું ખાતર લેવું જોઈએ, 6% તમાકુ દળ લેવો જોઈએ, 2% લીંબોળી ખોર હોવો જોઈએ, 3% સિટી કમ્પોસ્ટ હોવું જોઈએ, 15% જીપ્સમ હોવું જોઈએ, ફોસ્ફો જીપ્સમ, અને 3% સુપર પાવડર હોવું જોઈએ। આટલી વસ્તુ લઈ અને એના બેડ બનાવવા જોઈએ, જે રીતે આપણે વિડીયોમાં દેખાય છે એ રીતે કે એના બેડ બનાવે છે, તો આ રીતે એના બેડ બનાવવા જોઈએ। એટલે લેયર બાય લેયર છાણિયું ખાતર આવ્યું, ત્યાર પછી કમ્પોસ્ટ આવ્યું, તમાકુ દળ આવ્યો, સુપર પાવડર આવ્યો, લીંબોળી ખોર આવ્યો, આ રીતે એક બેડ બનાવવો જોઈએ આખો, અને આને ફર્મેન્ટેશન કરવાનું હોય છે। તો ફર્મેન્ટેશન કેટલા સમય માટે કરવાનું હોય છે, તો ફર્મેન્ટેશન 4 થી 6 મહિના સુધી આને રાખવાનું હોય છે, અને જે સમયે ઉપયોગ કરવાનો હોય છે એ સમયે એની અંદર એક્સ્ટ્રા બેક્ટેરિયા ઉમેરવાના હોય છે, જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા આપણને મળે તો એ એડ કરવાના હોય છે। અને અમે જે પણ આપણે આ ટકાવારી કહી છે એ 100% અગર ખાતરનો રેશિયો આપણે કરીએ એની અંદરથી આ ટકાવારી છે, જે આપ વિડીયોમાં જોઈ શકો છો। હવે અમારું એવું માનવું છે દરેક ખેડૂતે પોતાનું કમ્પોસ્ટ ખાતર પોતે બનાવવું જોઈએ। આ એક આપણા ફાર્મર છે વેસમા ગામની અંદર, રશીદ સુલેમાન પટેલ, તો એ ખાતર આ બનાવે છે, તો એમને ત્યાં અમે વિઝિટ કરી હતી। તો એ જે ખાતર બનાવે છે એમની જે પદ્ધતિ છે, એમની પદ્ધતિ પ્રમાણે 1 ટન છાણિયું ખાતર હોય એની સાથે 1 ટન કમ્પોસ્ટ લેવાનું છે અને 5 બેગ જીપ્સમ, આ બધી વસ્તુ લઈ એક લેયર બનાવવાનું છે। જે રીતનું આ લેયર આપને દેખાય છે, આ એમના જ ફાર્મનો વિડીયો છે જ્યાં બનાવે છે, ત્યાં ગાડી આ લેયર બનાવે છે। આને 5 થી 6 મહિના સુધી એ રહેવા દે છે। ત્યાર પછી માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, NPK અને આ બધી વસ્તુ અંદર નાખે છે। પણ એક ખાસ વસ્તુ છે જે ઘણા ફાર્મર કરતા જ નથી કે એને પલટાવવું બી પડે છે, સમય પર એને પલટાવ્યા કરવું પડે છે। જો આ પલટાવશો નહીં ને તો એનું જે ફર્મેન્ટેશન થવું જોઈએ ને એ ફર્મેન્ટેશન થશે નહીં, અને પોતે પોતાનો કમ્પોસ્ટ બનાવશો ને તો જમીનની અંદર સારી ક્વોન્ટિટીની અંદર આપણે આપી શકીએ છીએ। અને આપણે પોતે બનાવ્યું હશે ને તો ત્યાં 19-20 આપણે કરીશું નહીં, 100% એકદમ 20 જ કરીશું, એટલે કે પ્યોર બનાવીશું। અને આપ કમ્પોસ્ટ બનાવો તો એ થોડું જે પણ જગ્યા પર બનાવો એ જગ્યાનું સિલેક્શન પણ બહુ જ મહત્ત્વનું છે। એકદમ ઓપનની અંદર ના હોવું જોઈએ, ત્યાં થોડો છાંયડો આવતો હોવો જોઈએ, ત્યાં ઉપર ગ્રીન નેટ આપ કરી થોડો છાંયડો કરી શકો છો, કારણ કે કમ્પોસ્ટની અંદર બેક્ટેરિયા હોય છે અને ડાયરેક્ટ જો સીધો તાપ પડશે ને તો એ બેક્ટેરિયાને નુકસાન કરે છે। માટે જેમ બને એમ છાંયડાની અંદર જ કમ્પોસ્ટ બનાવવાનો આગ્રહ રાખવો। વધારે માહિતી માટે આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો, ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે। ધન્યવાદ।